राम राम और सीताराम सभी को। तो स्वागत है आपका हिरल विपुल ब्लॉग्स में। तो अभी हम जा रहे हैं हमारे घर के पास में जो आश्रम है रामदेव जी महाराज का, वहाँ पे तुलसी विवाह का आयोजन रखा गया है और उसमें पूजा में बैठने का मुझे और विपुल को मौका मिला है। तो हम लोग वहाँ पे जा रहे हैं। आज तुलसी जी का पेड़ बोया जाएगा, पौधा जो देव दिवाली के समय पर ब्याह होगा विष्णु जी के साथ, उसमें पूजा रखी जाती है आज के दिन। तो हम लोग वहाँ पे जा रहे हैं। आप हमारे चैनल में बने रहिएगा ताकि हम आपको आगे का वीडियो भी दिखा सके। पहली बार हम भी पूजा में बैठेंगे तुलसी जी की। नगा भाई सीताराम आओ आओ मारो ध्यान नहीं हो। हाँ ये तो मारो ध्यान गयो। ओम यजमान बाल तिलक कुर्याता स्वस्ति न इंद्रो स्वस्ति न इंद्रो वृद्धि स्वाहा स्वस्ति नो बृहस्पति अष्टमी प्रभातु। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा। जय सिया राम जय सिया राम जय सिया राम। आज रोज कार्तक सुद 11 ना दिवसे जयलक्ष्मी आश्रम ની અંદર તુલસી પૂજન માટેનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા ગામના તમામ ભક્તો તુલસી પૂજન માટે પધારેલા છે। આપ જોઈ રહ્યા છો જયલક્ષ્મી આશ્રમ મેરવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ। જય સિયારામ જય સિયારામ જય સિયારામ। આપ શ્રી જોઈ રહ્યા છો અહીંયા પૂજ્ય બાપુના ભાવિક ભક્તજનો તુલસી પૂજન કરી રહ્યા છે। કાર્તક સુદ 11 એટલે કે દિવાળી દેવ દિવાળી નિમિત્તે તુલસી પૂજાનું આયોજન તુલસી વિવાહનું આયોજન કરેલું છે। એટલે આપ જોઈ રહ્યા છો તમામ ભક્તો તુલસીનું પૂજન કરી રહ્યા છે। જય સિયારામ જય સિયારામ જય સિયારામ। હાલો રેડી 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 હાલો હાલો આવતા જ જાઓ પછી હાલો જે જે દંપતીઓ બાકી દંપતીઓ બધાનું પતી જાય પછી આ લોકો આવો આ ભાઈઓ છે એ બધા। જય સિયારામ જય સિયારામ જય સિયારામ। આજ રોજ તારીખ 5 ના રોજ જય અલગધણી આશ્રમ નિમિત્તે તુલસી પૂજાનું આયોજન થઈ રહ્યું છે અને 3 ગામ સંયુક્ત તુલસી વિવાહનું આયોજન કરેલું છે। તો ભાવિક ભક્તજનો અહીંયા તુલસી પૂજા કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જય અલગધણી આશ્રમ મેરવદર મુકામ મેરવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ। જય અલગધણી આશ્રમ અમરાપુર માલણકા રોડ મુકામ મેરવદર। આપ જોઈ રહ્યા છો અહીંયા ભાવિક ભક્તજનો અહીંયા તુલસીનું પૂજન કરી રહ્યા છે। જય સિયારામ જય સિયારામ જય સિયારામ। હજી આપણે પૂજન બાકી છે હો, હજી આ ભાઈઓને લેવાના છે બધાને। હાલો જય સિયારામ જય સિયારામ જય સિયારામ। જય અલગધણી આશ્રમ મેરો આવી જાઓ હાલો હાલો ભાઈ બધા જે બાકી છો એ બધા આવી જાઓ। પછી આ લોકો ભાઈઓ છે એને પછી લઈ લેજો આ બધાને બરોબર। હે આ ન્યાય મોટા હતા પણ વાંધો ને હવે હાલશે ને દાદા નાના બસ બસ।
જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આજ રોજ જય અલગધણી આશ્રમ મેરવદર મુકામે ભાવિક ભક્તજનો તુલસીનું પૂજન કરી રહ્યા છે. કારતક સુધી 11 એટલે કે દેવ દિવાળી નિમિત્તે જય અલગધણી આશ્રમ અને તેમજ મેરવદર ગામ સમક્ષ, અમરાપુર ગામ સમક્ષ અને માલણકા ગામ સમક્ષ તુલસી વિવાહનું આયોજન થઈ રહ્યું છે, જેમાં પૂજ્ય બાપુના ભાવિક ભક્તજનો અહીંયા તુલસીનું પૂજન કરી રહ્યા છે. અમારે પૂજ્ય જતીનદા શાસ્ત્રીશ્રી તુલસી માતાનું પૂજન કરાવી રહ્યા છે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પુષ્પાંજલિ સમર્પયામિ. કુંભે ફલં દક્ષિણા સમર્પયામિ. ઓમ સમર્પયામિ. જરાક બાજુમાં શીતળાડીને ઓમ નમો ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓ કૃષ્ણ કનૈયા કી જય. રામજી જય. તુલસી માતની જય. હાલો ભાઈ અસર બધા આ સમય રાખો. રેડી બસ ને હતા. હાલો હવે માતાજી મૂકી દો. અહીં તમે મૂકી દો. બોલો તુલસી માતા કૃષ્ણ કનૈયા કી જય. બોલો રામા બસ હવે પાછું જલરામ નહીં સામે. લ્યો રેડી. બાપા યાદ રાખો ને આમ હા એક વાર લઈ માતાજી ની લે લે. રામાપીરના મંદિરે ઓટે રાખી દો તમે. જરાક પછી બધા પૈકે લાગી લે પછી આપણે જ્યાં હાલો ભાઈ બધા બેનો અહીંયા આવી જાય, બધા દર્શન કરી લ્યો. અહીં રાખ દો ભાઈ. જાવ ને એટલે એમ નહીં બધાય ઉભા રહ્યો એટલે બધાય જણ ઉભા રહે. ભાઈ બધી ઉભા ચાલુ થઈ ગઈ. ફોટો હા બસ બસ.